તો ગાઈસ હું તમને આજે બતાવીશ એક અલગ રસ્તો, અલગ વ્યૂ. નવો રસ્તો છે પેલી બાજુ જવાય એમ બોલ. એટલે બધું તો પછી રૂમ પર બેસી બોલવાનું. ખાલી શૂટ કરી લેવાનું. આ તો ખાલી તમને કહું. હેલો ગાઈસ, આ અત્યારે જે નવો રસ્તો બને છે આ ત્યાં સુધી જાય છે અને બે ભાઈ આવી રહ્યા છે આગળ. પાવાગઢની ઉપરથી જે રસ્તો નીચે ઉતરે છે એ આ બાજુ જો તમે જોઈ શકો છો. ઘણું બધું જોવાલાયક વસ્તુ છે આ બાજુ. તમે એકવાર આવશો ને તો તમને વારે ઘડી આવવાનું મન થશે. અને અહીંયાનો વ્યૂ એટલું બહુ સરસ છે ને. પરિવાર આવવાનું તો આપણે જવાનું છે ત્યાં દરગાહ જેવું લાગે છે તમને, ત્યાં મહેલ છે જૂનો, ત્યાં આગળ આપણે જવાનું છે. તો આ આપણે આ નવો રસ્તો બને છે ત્યાંથી તમને આજે હું તમને બતાવીશ. તો ચલો આપણે આપણા મિત્રો જોડે જઈ રહ્યા છીએ. તો રાજેશભાઈ જોડે છે. રાજેશભાઈ તેમનો પોતાનો વ્લોગ ઉતારી રહ્યા છે. તેમની આઈડી રાજેશ પટેલ નામ કરીને છે. તો એને પણ તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને ચેનલને સપોર્ટ કરો. અહીંયાથી નીચે જ પાવાગઢની નીચે એક રસ્તો છે, ત્યાંથી જે જવાય છે મંદિરની નીચેથી. બહુ જ ભયાનક રસ્તો છે દોસ્તો, મિત્રો. બહુ જ ખોફનાક જગ્યા લાગે છે તમને અત્યારે. આને જોઈને તમને ડર લાગે. કોઈ અહીંયાથી નીચે પડે ને તો એ જીવનો જોખમ જ છે. તો અહીંયા કોઈએ રિસ્ક લઈને કોઈ ફોટા પાડવા નહીં. તો ચલો તમને આગળ રસ્તો બતાવીએ કેવું છે. તો આ જુઓ તમે, આ રસ્તો બને છે નવી ઇંગલો નાખીને. અહીંયા થોડું ખાડા જેવું છે તો સરખું કરીને રસ્તો બની રહ્યો છે. તારે કરવા તો કરે છે, મારા તો ક્લિપ એક નહીં મળે. એમાં કોપીરાઇટ થઈ ગયો છે. બે વિડીયો ભેગો થાય ને સેમ ટુ સેમ એટલે કોપીરાઇટ આવી જાય. क्या खौफनाक जगह है. अरे हमारे साथ एक कुत्ता भी आ रहा है. नाना कुत्ता भी साथ आ रहा है.
તો ગાઈસ આપણે ત્યાં નથી જઈ રહ્યા કેમ કે ત્યાં પ્રતિબંધ છે જવાની. તો આપણે પાછા વળી ગયા છીએ અને આપણે પાછા આપણે માતાજીના દર્શન કરીએ. ચાલો તમને આગળ બતાવીએ. એમ બોલે ગયું હવે સોરી. એમ લઈને બીજે તો લાવતો બીજે પેલા ઉપર જ નહીં ઉપર જ ભાવે રાત્રિનો સસલાનો ફળ હવે રાખવું પડશે ચલાય છે આવડો હતા ચલાય શું કરતા હોય